હેલો વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. મજામાં બધા? આજે આપણે યુનિટ 3 એક્ટિવિટી 13 એમાં આપણે જોઈશું પેજ નંબર છે 2424. એમાં તમને લોકોને જો પાઠ્યપુસ્તકમાં એક સરસ મજાના સર્કસનું ચિત્ર આપેલું છે. સર્કસમાં તમે જોવો છો અહીંયા 3 હાથી છે, એ પોતાનો ખેલ બતાવે છે અને બાજુમાં બધા ઓડિયન્સ બેઠા છે. આપણે જોઈએ છીએ કે સર્કસમાં જાય એટલે આપણને મજા જ મજા આવે. એમાં જુદા જુદા પ્રાણીઓના ખેલ જોવા મળે છે અને આપણને આનંદ મળે છે. અહીંયા આપણે એવા જ એક સર્કસની વાત કરેલી છે, જોઈએ આપણે એમાં કે શું છે. તો ઉપર તમને સૌથી પહેલા એક પોએમ આપેલી છે, આપણે વાંચીએ. બમ બમ બમરા બમ જુન જુન જુનરા જુન, બમરા બમરા બમ જુનરા જુનરા જુન. I have come a long way, we have come a long way, with my little drum, just to have some fun. તો કે શું કીધું છે એમાં? બમ બમ બમરા બમ, એટલે કે જે એની પાસે હાથમાં શરણાઈ છે, ઢોલક છે, બધું છે, એનો અવાજ કરીને કે છે કે બમ બમ બમરા બમ જુન જુન જુનરા જુન, બમરા બમરા બમ જુનરા જુનરા જુન. એટલે કે જે એના પાસે સંગીત અવાજ છે, સંગીતના સાધનો છે, એનો અવાજ આવે છે. I have come a long way, એટલે કે હું ખૂબ જ લાંબા રસ્તેથી આવ્યો છું. We have come a long way, પેલા એક હાથી બોલે છે કે હું ખૂબ જ લાંબા રસ્તેથી આવ્યો છું, અને પછી બધા હાથી સાથે બોલે છે કે અમે બધા ખૂબ જ લાંબા રસ્તેથી આવ્યા છીએ. With my little drum, ડ્રમ એટલે કે નાનું એવું ઢોલક, અમે અમારું ઢોલક સાથે લઈને આવ્યા છીએ. Just to have some fun, અને તેમાં અમને આનંદ મળે છે. અમે લોકો સાથે આનંદ પણ લાવ્યા છીએ, કેમ કે એ લોકો આનંદ લે તો આપણને આનંદ કરાવી શકે ને. એ લોકોનું આપણે ખેલ જોઈએ તો આપણને મજા પડી જાય. હવે જોઈએ એના પછી એનો યુનિટ ચાલુ થાય છે. તો જો, look at the circus elephants. They are Mumbo, Jumbo and Rumbo. Jumbo is standing in the middle. He has a drum. He is very naughty. આપણે પહેલા વાંચી લઈએ, પછી આપણે એનું ભાષાંતર સાથે જોઈશું. સામેના પેજ ઉપર છે. Now the circus is over. Jumbo is in the tent. He is looking out of the tent. He is hungry. He wants some food. Ah, there are some nice bananas. But how can Jumbo get them? Now Jumbo is running away from the circus. All are sleeping soundly. Jumbo is going away from the tent. He is holding the bells, otherwise the noise will wake up everyone. પાછળના પેજ ઉપર છે. Now Jumbo is very near the tall banana tree. He loves bananas and he is hungry too. Oh, what is Jumbo doing now? He cannot reach the bananas. They are so high. He is shaking the tree hard. He thinks the bananas will fall down from the tree. સામેના પેજ ઉપર. But who is sleeping on the banana tree? Well, it is a monkey. His name is Monty. Jumbo does not see the monkey. He shakes the tree very hard. Look, the monkey is falling down right on top of Jumbo's head. Jumbo shouts and laughs. They become friends. હવે જોઈએ, આપણને પાઠ વાંચો આપણે, એટલે થોડી ઘણી તો આપણને ખબર પડી ગઈ હશે કે આ પાઠમાં શું કહેવા માંગે છે. પણ આપણે ફરીથી એનું ટ્રાન્સલેશન સાથે જોઈએ કે આ પાઠમાં ખરેખર શું કહે છે. તો સૌથી પહેલા આપણે પોએમ જોઈ કે જે બધા ત્રણે હાથી છે એ વગાડે છે. હવે આપણે એનો પરિચય મેળવીએ કે કોનું નામ શું છે. તો સૌથી પહેલા કીધું છે તમને, લુક એટ ધ સર્કસ એલિફન્ટ્સ. તમે લોકો સર્કસમાં હાથીઓને જુઓ. They are Mumbo, Jumbo and Rumbo. તેમાં 3 હાથી છે. એકનું નામ જમ્બો છે, એકનું નામ રંબો છે અને એકનું નામ મમ્બો છે. Jumbo is standing in the middle. Middle એટલે કે વચ્ચે. 3 હાથી છે એમાં વચ્ચે જે છે એનું નામ જમ્બો છે.
હી હેઝ અ ડ્રમ. ડ્રમ એટલે નાનું ઢોલક. તેમાં જંબોના હાથમાં એક નાનું ઢોલક છે. પેલો હાથી જે છે એના હાથમાં પીપુડી છે, વચ્ચેનો હાથી છે એના હાથમાં ડ્રમ છે અને છેલ્લો હાથી છે એના હાથમાં મંજીરા જેવું છે. એટલે તમને કીધું છે કે જે જંબો વચ્ચે છે તેના હાથમાં ડ્રમ છે એટલે કે ઢોલક છે. હી ઇઝ વેરી નોટી. નોટી એટલે કે તોફાની, ખૂબ જ મજાક કરવા વાળું, એમ મસ્તી કરવા વાળું, મસ્તીખોર હાથી છે. તે ખૂબ જ તોફાની એટલે કે મસ્તીખોર હાથી છે. હવે સામેના પેજ ઉપર તમને બીજું ચિત્ર આપેલું છે. એમાં તમે જુઓ શું કહેવા માંગે છે, તો કે નાવ ધ સર્કસ ઇઝ ઓવર. નાવ એટલે કે હવે, અત્યારે સર્કસ ઇઝ ઓવર એટલે સર્કસ પૂરું થઈ ગયું છે. જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ. ટેન્ટ એટલે કે તંબુ જે બાંધેલા હોય ને બધાને રહેવા માટે, એને ટેન્ટ કહેવાય છે. જમ્બો છે ટેન્ટની અંદર છે એટલે કે તંબુની અંદર છે. હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ. તે પોતાનું મોઢું છે ટેન્ટની બહાર કાઢીને જુએ છે. તમને ચિત્રમાં આપેલું છે, જો તમને કે હાથી છે પોતાનું થોડુંક એવું મોઢું બહાર કાઢીને જુએ છે. એટલે કે જમ્બો પોતાનું મોઢું બહાર કાઢીને જુએ છે ટેન્ટની એટલે કે તંબુની બહાર. હી ઇઝ હંગ્રી. હંગ્રી એટલે કે ભૂખ લાગવી. હાથીને ભૂખ લાગે બહુ જ, એટલે કે છે કે તેને ખૂબ જ ભૂખ લાગેલી છે. હી વોન્ટ્સ સમ ફૂડ. સમ એટલે થોડુંક, ફૂડ એટલે કે કોઈ પણ ખોરાક ખાવા માટે. તેને થોડુંક કંઈક ખાવાની ઈચ્છા થઈ છે. ધેર આર સમ નાઇસ બનાનાસ. એને થોડુંક ખાવાની ઈચ્છા થઈ છે અને ટેન્ટની બહાર મોઢું કાઢે છે. જેવું એનું મોઢું બહાર કાઢે છે એટલે એને સામે છે બનાનાનું ટ્રી દેખાય છે એટલે કે બનાનાનું ઝાડ દેખાય છે. બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ. તેને બનાના એટલે કેળા સામે દેખાય તો છે, પણ તે લઈ કેવી રીતે શકે એમ તે વિચારે છે. પછી છે નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ. ત્યાર પછી જમ્બો છે સર્કસ જ્યાં એ લોકોને રહેવાનો હતો જગ્યા ત્યાંથી દોડીને આગળ જાય છે. ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી. બધા છે એકદમ શાંતિથી અવાજ વગર સૂઈ ગયા છે. બધા સૂઈ ગયા એટલે કોઈ પણનો અવાજ આવતો હોય નહીં. જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ. જમ્બો છે પોતાના ટેન્ટ એટલે કે તંબુમાંથી છે ત્યાંથી દૂર જાય છે. હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન. તે છે એ બેલ વગાડતો નથી, નહીતર બધા છે તેના અવાજથી એ ઉઠી જાય. પાછળના પેજ ઉપર જો હવે બનાના ટ્રી પાસે પહોંચી જાય છે. નાવ જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી. તે હવે બનાના ટ્રી પાસે એકદમ નજીક પહોંચી ગયો છે. હી લવ્સ બનાનાસ એન્ડ હી ઇઝ હંગ્રી ટુ. તેને બનાના ખૂબ ભાવે છે અને તેને સખત ભૂખ પણ લાગેલી છે. એટલે એવું બને કે આપણે જ્યારે એકદમ ભૂખ લાગેલી હોય અને આપણને ફેવરિટ ફૂડ એટલે કે આપણને જે ભાવતું એ આપણને મળી જાય એટલે આપણને ખૂબ જ મજા આવી જાય. એટલે જમ્બોને પણ એવું જ થયું છે કે તેને બનાના ભાવે પણ છે અને એ જ ટાઈમે તેને બનાના મળી પણ જાય છે. ઓ વોટ ઇઝ જમ્બો ડુઈંગ નાવ. પણ તમે જુઓ હવે જમ્બો શું કરે છે. જો ઝાડની નીચે જમ્બો છે ઝાડ પકડીને ઊભો છે એવું તમને બતાવે છે. હી કેન નોટ રીચ ધ બનાનાસ. તે ઝાડ ઉપર બનાના ઊંચા હોય એટલે જમ્બો છે ત્યાં પહોંચી શકતો નથી. ધે આર સો હાઈ એટલે કે બનાના ખૂબ જ ઊંચાઈ ઉપર છે. હી ઇઝ શેકિંગ ધ ટ્રી. તે એકદમ ઝાડને હલાવે છે. હી થિંક્સ ધ બનાના will fall down from the tree. તે એવું વિચારે છે કે જો હું આ ઝાડને એકદમ હલાવીશ તો કદાચ બનાના છે ઉપરથી નીચે પડી જશે. બટ who is sleeping on the banana tree? સામેના પેજ ઉપર જો ચિત્ર આપેલું છે એમાં તમને ઝાડની ઉપર એક વાંદરો બેઠેલો દેખાય છે. એટલે કહે છે કે બટ who is sleeping on the banana tree? એટલે કે આ કેળાના ઝાડ ઉપર હવે કોણ સૂતું છે? વેલ ઇટ ઇઝ અ મંકી. સારું, આ તો એક વાંદરો છે. હિઝ નેમ ઇઝ મોન્ટી. એ જે મંકી સૂતો હતો એનું નામ મોન્ટી છે. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. જમ્બોને તે વાંદરો દેખાતો નથી કેમ કે તેને તો એકદમ કડકાઈથી ભૂખ લાગેલી હોય છે. એટલે જે વાંદરો ઝાડ ઉપર બેઠેલો છે પણ મોન્ટીને જમ્બોને વાંદરો એટલે કે મોન્ટી દેખાતો નથી. જમ્બો ડઝ નોટ સી ધ મંકી. હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ. જમ્બોને તે મોન્ટી દેખાતો નથી, તે મંકી દેખાતો નથી એટલે તે એકદમ જોરથી છે એ ઝાડને
હલાવે છે. લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન. અરે આજ વાંદરો તો નીચે પડે છે. રાઈટ ઓન ટોપ ઓફ જમ્બોઝ હેડ. નીચે પડે છે પણ ક્યાં પડે છે? એક્ઝેક્ટ હાથીની માથા ઉપર જ પડે છે. જમ્બોના માથા ઉપર જ પડે છે. જમ્બો શાઉટ્સ એન્ડ લાફ્સ. જમ્બો છે એકદમ બૂમો પાડે છે અને હસે છે કે આ મારી માથે ઓચિંતાનું કોણ પડે છે. ધે બીકમ ફ્રેન્ડ્સ. તેઓ પછી મિત્રો બની જાય છે. જોયું ને વિદ્યાર્થી મિત્રો, આવો છે જમ્બો અને મોન્ટી વચ્ચેનો આપણી પાસેનો એક લેસન. હવે એમાં તમને જો પેજ નંબર 24 ઉપર જે એક પાર્ટ આપેલો છે એમાં તમને નીચે ગુલાબી કલરના અક્ષરોમાં સૂચના આપેલી છે કે આ પાના ઉપર આવતા એ, ઓ અને યુ ફરતે વર્તુળ કરો. એટલે આ પેજ ઉપર આટલામાં જ્યાં જ્યાં એ, ઓ અને યુ આવતા હોય એ ફરતે તમારે વર્તુળ જાતે કરી લેવાના છે. ત્યાર પછીના બાજુના પેજ ઉપર પણ એવું જ છે. ત્યાં તમને કીધું છે કે આ પાના ઉપર આવતા સી, ઈ અને જી ફરતે વર્તુળ કરો. એટલે આ જે બે પેરેગ્રાફ આપેલા છે એમાં તમારે શોધીને સી, ઈ અને જી ઉપર વર્તુળ જાતે કરી લેવાના છે. અને ત્યાર પછી પાછળ પણ તમને આપેલું છે કે આ પાના ઉપર આવતા બી, ડી, ટી અને એફ. બી, ડી, ટી અને એફ ફરતે વર્તુળ કરો. આ પેજ ઉપર જ્યાં જ્યાં બી, ડી અને ટી આવતા હોય અને એફ એની ઉપર તમારે વર્તુળ કરી લેવાનું છે. અને છેલ્લા એ પણ છે આ પેજ ઉપર આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન ફરતે વર્તુળ કરો. આ પાના ઉપર આવતા એન, એચ, એમ અને એન અહીંયા તમારે શોધવાનું જ્યાં જ્યાં એન, એચ, એમ અને એન હોય એના ફરતે વર્તુળ કરી દેવાના છે. હવે ત્યાર પછી છે એક્ટિવિટી 14. આપણે જોઈએ એક્ટિવિટી 14 માં શું છે. અહીંયા તમને એક પોએમ આપેલી છે. Come little children. આ માત્ર તમારા એન્ટરટેનમેન્ટ માટે છે. શું કીધું છે એમાં? Come little children, come to me. We will learn English. We will sing. We will dance, but only in English. શું કીધું છે? ઇંગ્લિશમાં જ બધી વાતચીત કરવાની તમને કીધેલી છે. કમ લિટલ ચિલ્ડ્રન, કમ ટુ મી એટલે કે નાના બાળકો તમે અહીં આવો મારી સાથે. વી વિલ લર્ન ઇંગ્લિશ. આપણે લોકો અંગ્રેજી ભણીએ, આપણે લોકો અંગ્રેજી શીખીએ. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. આપણે લોકો ગીત ગાઈએ અને આપણે લોકો ડાન્સ પણ કરીએ. બધું જ આપણે ઇંગ્લિશમાં કરીએ. ફરીથી બોલીએ. કમ લિટલ ચિલ્ડ્રન, કમ ટુ મી. વી વિલ લર્ન ઇંગ્લિશ. વી વિલ સિંગ, વી વિલ ડાન્સ, બટ ઓનલી ઇન ઇંગ્લિશ. બાળકો તમે અહીં આવો, મારી પાસે આવો. આપણે અંગ્રેજી શીખીએ, આપણે ગાઈએ, આપણે ડાન્સ કરીએ, પણ માત્ર ઇંગ્લિશમાં એટલે કે અંગ્રેજીમાં જ બધું કરીશું. સેકન્ડ નંબરમાં છે કમ લિટલ ચિલ્ડ્રન, ક્લેપ ક્લેપ ક્લેપ. Now little children tap tap tap. Dance in a circle round and round. Then jump dear children and sit go the ground. સેકન્ડ નંબરમાં છે કમ લિટલ ચિલ્ડ્રન એન્ડ ક્લેપ ક્લેપ ક્લેપ. એટલે નાના બાળકો તમે અહીં આવો અને ક્લેપ 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 એટલે બધા તાલી પાડો. નાવ લિટલ ચિલ્ડ્રન ટેપ ટેપ ટેપ. ટેપ એટલે કે ટપલી મારવી. નાના બાળકો તમે બધા અહીં આવો અને ટપલી મારો. ડાન્સ ઇન અ સર્કલ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એટલે એક વર્તુળ ગોળ બનાવો અને તમે એમાં બધા ડાન્સ કરો. ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન એન્ડ સિટ ઓન ધ ગ્રાઉન્ડ. અને ત્યાર પછી તમે એક કૂદકો મારીને ગ્રાઉન્ડમાં જાઓ. એવી તમને અહીંયા વાત કરેલી છે. અહીંયા તમારું સેમેસ્ટર 1 નું પાઠ્યપુસ્તકનું ભણવાનું જે છે એ અભ્યાસક્રમ પૂરો થાય છે. હજી આપણે આગળ થોડુંક ભણવાનું છે જે સ્વાપોથીમાં આપણે જોઈશું.